વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અલ્ટ્રાવિઝન એકેડમી પાટડી દ્વારા સંચાલિત ઈ-લર્નિંગ પ્રોગ્રામના વિડિયો લેક્ચરના સેશનમાં. આજે હવે ધોરણ 12 કોમર્સ અને 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે એસપીસીસી વિષયમાં એસપી વિભાગ એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગનું ચેપ્ટર નંબર 5 કંપનીના સંચાલકો એનો વિડિયો લેક્ચરનો ભાગ 9. ફ્રેન્ડ્સ, આ પહેલા આ ચેપ્ટરના 8 વિડિયો લેક્ચરના સેશન આપણે પૂરા કરી ચૂક્યા છીએ અને આજે હવે ભાગ 9. તો આ ચેપ્ટરની શરૂઆત આપણે પ્રસ્તાવનાથી કરી અને પ્રસ્તાવના જ લગભગ 3 ભાગ સુધી પ્રસ્તાવના ચાલી છે. વિડિયો લેક્ચરની અંદર 3 પહેલો, બીજો અને ત્રીજો ભાગ એ ચેપ્ટરની પ્રસ્તાવના છે, જે પ્રસ્તાવનાનો પોઈન્ટ ખૂબ જ મહત્વનો અને પ્રસ્તાવનાના પોઈન્ટમાંથી જ આપણને અનેક વિકલ્પો અને એક વાક્યના પ્રશ્નો પૂછાઈ શકે છે, જેના જવાબો સંખ્યાત્મક જવાબો આવતા હોય અથવા એક વાક્ય કે એક શબ્દમાં જવાબો આવતા હોય એવા પ્રશ્નો એ પ્રસ્તાવનામાંથી વિશેષ પૂછી શકાય છે. ત્યાર પછી સંચાલક અને સંચાલક મંડળનો અર્થ જોયો. ત્યાર પછી સંચાલકોનો કાનૂની દરજ્જો આપણે ભણ્યા. સંચાલકોની સંખ્યા વિશે જોયું. લઘુત્તમ અને મહત્તમ સંચાલકો કેટલા હોઈ શકે એ વિશે ભારતીય કંપની ધારાની જોગવાઈઓ આપણે ભણ્યા વિગતવાર અને ભારતના નવા કંપની ધારામાં એટલે કે ભારતીય કંપની ધારા 2013 ની અંદર સંચાલકોના ઓળખ ક્રમાંક વિશે શું જોગવાઈઓ કરેલી છે અને શું માહિતી આપેલી છે એનો પણ આપણે વિગતવાર લાસ્ટ લેક્ચરમાં અભ્યાસ કર્યો. એટલે કે છેલ્લા ભાગમાં આપણે સંચાલકોના ઓળખ ક્રમાંક વિશેનો એક ટૂંકો મુદ્દો ભણ્યા હતા. આજે હવે ત્યાંથી આગળ વધવાનું છે સંચાલકોની નિમણૂક. કંપનીમાં સંચાલકોની નિમણૂક કઈ રીતે કરવામાં આવે, ક્યારે કરવામાં આવે, નવી કંપની સ્થપાઈ પછીથી એમાં સંચાલકોની નિમણૂક વિશેની શું જોગવાઈઓ છે, એ સંચાલકોની નિમણૂકનો મુદ્દો આપણને 2 અલગ અલગ ભાગોમાં સમજાવ્યો છે. તો સંચાલકોની નિમણૂકની અંદર સૌથી પહેલા આપણે એના પોઈન્ટ્સ લખી લેશું અને ત્યાર પછી એક પોઈન્ટ વિગતવાર સમજવાનો છે. ચાલો, સંચાલકોની નિમણૂકમાં પોઈન્ટ નંબર 1, ભારતીય કંપની ધારા 2013 અનુસાર હવે ભારતીય કંપની ધારા 2013 અનુસાર હવે કોઈ પણ કંપનીનું સંચાલન સંયુક્ત સ્વરૂપે એટલે કે સંચાલક મંડળ દ્વારા જ સંયુક્ત સ્વરૂપે એટલે કે સંચાલક મંડળ દ્વારા જ કરવું ફરજિયાત બન્યું છે. તેથી દરેક કંપનીઓએ સંચાલકોની નિમણૂક કરવી કાયદા મુજબ ફરજિયાત છે. તેથી દરેક કંપનીઓએ સંચાલકોની નિમણૂક કરવી કાયદા મુજબ ફરજિયાત છે. કંપનીમાં સંચાલક તરીકે કોઈ ભાગીદારી પેઢી, ટ્રસ્ટ કે વ્યક્તિઓના મંડળની નિમણૂક કરી શકાય નહીં, પરંતુ સંચાલક તરીકે માત્ર જીવંત વ્યક્તિની જ નિમણૂક કરી શકાય છે. આગળનો પોઈન્ટ, કંપનીમાં સંચાલક તરીકે કોઈ
ભાગીદારી પેઢી, ટ્રસ્ટ કે કોઈ વ્યક્તિઓના મંડળની નિમણૂક કરી શકાય નહીં. પરંતુ સંચાલક તરીકે માત્ર જીવંત વ્યક્તિની જ નિમણૂક કરવી કાયદા મુજબ ફરજિયાત છે. સંચાલકોની નિમણૂક સંબંધી કંપની ધારાની જોગવાઈઓને નીચે પ્રમાણે બે ભાગોમાં વહેંચી અને સમજાવી શકાય છે. આગળનો મુખ્ય પોઈન્ટ, સંચાલકોની નિમણૂક સંબંધી કંપની ધારા 2013 ની જોગવાઈઓને નીચે મુજબ બે વિભાગોમાં વહેંચી સમજાવી શકાય છે. નંબર 1, પ્રથમ સંચાલકની નિમણૂક. અને બીજું, પ્રથમ સંચાલકો બાદના બીજા સંચાલકોની નિમણૂક. પ્રથમ સંચાલકો બાદના એટલે કે બીજા સંચાલકોની નિમણૂક. સંચાલકોની નિમણૂક એ આજનો આપણો અભ્યાસનો પોઈન્ટ છે. છેલ્લે આપણે સંચાલકોની સંખ્યા અને ઓળખ ક્રમાંક વિશે વિગતવાર પરિચય મેળવી લીધા પછી હવે વાત આવે છે સંચાલકોની નિમણૂક વિશે. કે કોઈ પણ વર્તમાન કંપની હોય કે જે ધંધો કરતી હોય બજારની અંદર, વર્તમાનમાં અસ્તિત્વમાં હોય, વર્તમાનમાં ચાલુ હોય એવી કંપની હોય કે પછી ભારતીય કંપની ધારા મુજબ કોઈ નવી સ્થાપાઈ રહેલી કંપની હોય, એમાં સંચાલકોની નિમણૂક ક્યારે, કેવી રીતે, કઈ પદ્ધતિએ થાય છે અને એમાં ભારતીય કંપની ધારા 2013 ની જોગવાઈઓ શું છે, કયા કયા એવા નિયમો છે, કઈ કઈ એવી શરતો છે અથવા તો કઈ કઈ એવી જોગવાઈઓ છે ભારતીય કંપની ધારાની કે જેનું પાલન કરવું પડે છે સંચાલકોની નિમણૂક કરતી વખતે, બરાબર, એ વિશેના મુદ્દાઓ આપણે સંચાલકોની નિમણૂકમાં જોવાના છે. તો એમાં જોઈએ તો સૌથી પહેલા ભારતના નવા કંપની ધારા અનુસાર એટલે કે ભારતીય કંપની ધારા 2013 અનુસાર હવેથી એટલે કે 2013 પછીથી કોઈ પણ કંપનીનું સંચાલન હવે સંયુક્ત સ્વરૂપે એટલે કે એના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા, એના સંચાલક મંડળ દ્વારા જ કરવું ફરજિયાત બન્યું છે. નવા કંપની ધારામાં એ સ્પષ્ટતા કરી છે, નવા કંપની ધારામાં એ ચોક્કસપણે ઉલ્લેખ કર્યો છે કે હવેથી એટલે કે 2013 નો નવો કંપની ધારો લાગુ પડ્યા પછી દરેકે દરેક કંપનીનું સંચાલન ફરજિયાત સંચાલક મંડળ દ્વારા જ થઈ શકે છે, એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા જ. બરાબર, અગાઉ જૂના કંપની ધારામાં ઘણી વિષમતાઓ હતી, સમયે સમયે કંપનીનું સંચાલન કોણ કરશે એમાં ફેરફારો થતા રહેતા હતા.
પરંતુ અહીંયા આપણને એમ કીધું છે કે નવા કંપની ધારાના અમલ પછી, નવો કંપની ધારો લાગુ પડ્યા પછી એ હવેથી એ બાબત ફરજિયાત બની છે. નવા કાયદાની જોગવાઈઓ મુજબ એ બાબતનો ફરજિયાત અમલ કરવાનો થયો છે કે કોઈ પણ કંપની હોય, નવી કે જૂની, એટલે કે વર્તમાનમાં અસ્તિત્વમાં હોય એવી અથવા તો નવી સ્થપાઈ રહેલી કોઈ પણ કંપનીનું સંચાલન હવે સંચાલક મંડળ દ્વારા જ થઈ શકે છે. એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા જ, બરાબર, કંપનીના સંચાલક મંડળ દ્વારા જ એ સામૂહિક રીતે સંયુક્ત સ્વરૂપે કોઈ પણ કંપનીનું સંચાલન કરવું હવે ફરજિયાત બન્યું છે. તેથી કાયદાના પાલન માટે, કાયદાની જોગવાઈઓનો અમલ કરવા માટે હવે દરેક કંપનીઓએ સંચાલકોની નિમણૂક કરવી કાયદા મુજબ ફરજિયાત બની છે. બરાબર, કાયદામાં જોગવાઈ સ્પષ્ટ કરી દીધી, કાયદાએ ફરજિયાત બનાવી દીધું કે કંપનીનું સંચાલન કરવું હોય તો સંચાલક મંડળ જોશે જ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જોશે જ, અને એ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા જ કંપનીનું સામૂહિક રીતે સંચાલન થશે એવું કાયદામાં ફરજિયાતપણે સ્પષ્ટ કરી દીધું છે, જોગવાઈ કરી દીધી છે. ભારતીય કંપની ધારાએ સ્પષ્ટતા કરી અને ઉલ્લેખ કરી દીધો છે. એથી હવે દરેક કંપનીઓએ આ કાયદાનું પાલન કરવા માટે, કાયદાની જોગવાઈઓને અનુસરવા માટે દરેક કંપનીમાં હવે સંચાલકોની નિમણૂક કરવી એ કાયદા મુજબ ફરજિયાત બની ગયું છે. ત્યાર પછી આપણે કીધું કે કંપનીમાં સંચાલક તરીકે કોઈ ભાગીદારી પેઢી, ટ્રસ્ટ કે કોઈ વ્યક્તિઓના મંડળની નિમણૂક કરી શકાય નહીં, પરંતુ સંચાલક તરીકે ફક્ત અને ફક્ત, માત્ર ને માત્ર જીવંત વ્યક્તિની નિમણૂક કરવી જ કાયદા મુજબ ફરજિયાત બને છે. કંપનીમાં સંચાલકોની નિમણૂક કરવી હોય તો કોઈ ભાગીદારી પેઢીને કંપનીના સંચાલક બનાવી શકાય નહીં, અથવા તો કોઈ ટ્રસ્ટને પણ સંચાલક તરીકે હોદ્દો આપી શકાય નહીં. કોઈ વ્યક્તિઓનો સમૂહ છે તો વ્યક્તિઓના સમૂહને કે વ્યક્તિઓના મંડળને પણ સંચાલક બનાવી શકાય નહીં. બરાબર, એટલે કે નવા કાયદાની જોગવાઈઓ મુજબ ભારતીય કંપની ધારા 2013 માં દર્શાવ્યા પ્રમાણે કોઈ પણ ભાગીદારી પેઢી, ટ્રસ્ટ, વ્યક્તિઓ અથવા તો વ્યક્તિઓના મંડળને એ સંચાલક તરીકે હોદ્દો ધારણ કરાવી શકાય નહીં, સંચાલક તરીકે હોદ્દો આપી શકાય નહીં. સંચાલક તરીકે માત્ર ને માત્ર ફક્ત અને ફક્ત એ જીવંત વ્યક્તિની નિમણૂક કરવી જ ફરજિયાત બને છે. બરાબર, આપણને એક માર્ક્સમાં અથવા તો વિકલ્પોમાં પૂછાય છે સંચાલક તરીકે કોની નિમણૂક કરી શકાય? જવાબ આવે છે એનો માત્ર ને માત્ર જીવંત વ્યક્તિની. જે વ્યક્તિ જીવંત છે, પૃથ્વી ઉપર હયાત છે, પોતાનું અસ્તિત્વ ધરાવે છે પૃથ્વી ઉપર, એવા જીવંત વ્યક્તિઓની જ સંચાલક તરીકે નિમણૂક કરી શકાય છે. કાયદાએ પહેલેથી સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ ભાગીદારી પેઢી, ટ્રસ્ટ અથવા તો કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓના મંડળની સંચાલક તરીકે નિમણૂક કરી શકાય નહીં. ફક્ત અને ફક્ત, માત્ર ને માત્ર જીવંત વ્યક્તિ એટલે કે હયાત વ્યક્તિને જ સંચાલક બનાવી શકાય છે. ત્યાર પછી સંચાલકોની નિમણૂક સંબંધી ભારતીય કંપની ધારા 2013 ની જોગવાઈઓને નીચે મુજબ બે વિભાગોમાં વહેંચી અને સમજાવી શકાય છે. સંચાલકોની નિમણૂક ક્યારે કરવી, કેવી રીતે કરવી, કયા સમયે કરવી, એ સંચાલકોની નિમણૂકને બે વિભાગોમાં વહેંચી અને આપણને સમજાવવામાં આવી છે. એક તો છે નવી કંપની શરૂ થાય, નવી કંપની સ્થપાય ત્યારે એના પ્રથમ સંચાલકોની નિમણૂક કેવી રીતે કરવી, એ પ્રથમ સંચાલકોની નિમણૂક, અને બીજું છે પ્રથમ સંચાલકો બાદના બીજા સંચાલકોની નિમણૂક કેવી રીતે કરવી એના વિશેની જોગવાઈઓ. બરાબર, તો એક પછી એક આપણે વિગતવાર સમજીશું. અહીંયા આપણને એમ કીધું છે કે ભારતના નવા કંપની ધારામાં, એટલે કે ભારતીય કંપની ધારા 2013 માં સંચાલકોની નિમણૂક કેવી રીતે કરવી, ક્યારે કરવી, બરાબર, એ વિશે બે ભાગ પાડી અને સમજાવવામાં આવ્યું છે. એક છે પ્રથમ સંચાલકોની નિમણૂક અને બીજું છે પ્રથમ સંચાલકો બાદના બીજા અન્ય સંચાલકોની વર્ષો વર્ષ થતી નિમણૂક. બરાબર, તો બે ભાગમાં આપણે સમજીશું. પહેલો ભાગ છે પ્રથમ સંચાલકોની નિમણૂક. એના વિશે વિગતવાર હવે પોઈન્ટ પહેલા લખી લઈશું અને પછી સમજૂતી મેળવીશું.
ફ્રેન્ડ્સ સૌથી પહેલા વાત કરવાની છે આપણે પહેલો ભાગ પ્રથમ સંચાલકોની નિમણૂક. એની અંદર જ્યારે પ્રથમ ડિરેક્ટરોની નિમણૂક માટે કંપનીના નિયમન પત્રમાં જોગવાઈ કરેલી હોય તો એ મુજબ, જો જોગવાઈ ન કરેલી હોય તો કંપનીના આવેદન પત્રમાં સહી કરનાર વ્યક્તિને કંપનીના યોગ્ય રીતે નિમાયેલા ડિરેક્ટર તરીકે ગણવામાં આવે છે. જો એની અંદર શું કીધું છે કે જો પ્રથમ સંચાલકોની નિમણૂક માટે પ્રથમ ડિરેક્ટરો એટલે કે સંચાલકો પ્રથમ ની નિમણૂક માટે કંપનીના નિયમન પત્રમાં જોગવાઈ કરવામાં આવેલી હોય તો તે મુજબ અથવા જો નિયમન પત્રમાં જોગવાઈ ન હોય તો અથવા જો નિયમન પત્રમાં જોગવાઈ કરેલી ન હોય તો કંપનીના આવેદન પત્રમાં સહી કરનાર કંપનીના આવેદન પત્રમાં સહી કરનાર વ્યક્તિઓને કંપનીના યોગ્ય રીતે નિમાયેલા વ્યક્તિઓને કંપનીના યોગ્ય રીતે નિમાયેલા ડિરેક્ટર તરીકે ગણવામાં આવે છે. પછીનો પોઈન્ટ, એકલ વ્યક્તિ કંપનીમાં કંપની ધારાની જોગવાઈ અનુસાર એકલ વ્યક્તિ કંપનીમાં કંપની ધારાની જોગવાઈ અનુસાર સભ્ય દ્વારા ડિરેક્ટર અથવા ડિરેક્ટર્સની નિમણૂક કરવામાં ન આવે ત્યાં સુધી તે એક વ્યક્તિ તેનો સભ્ય અને પ્રથમ સંચાલક ગણવામાં આવશે. જ્યાં સુધી સભ્ય દ્વારા ડિરેક્ટર કે ડિરેક્ટર્સની નિમણૂક યોગ્ય રીતે કરવામાં ન આવે ત્યાં સુધી તે એક વ્યક્તિ જ કંપનીનો સભ્ય અને સંચાલક બંને ગણાય છે.
જ્યારે કંપની દ્વારા અન્ય સંચાલકોની નિમણૂક યોગ્ય રીતે થઈ જાય ત્યારે તેઓ પ્રથમ સંચાલક તરીકે મટી જાય છે. જ્યારે કંપની દ્વારા અન્ય સંચાલકોની નિમણૂક યોગ્ય રીતે થઈ જાય ત્યારે તેઓ પ્રથમ સંચાલકો તરીકે મટી જાય છે. આ થઈ ગઈ વાત આપણે પ્રથમ સંચાલકોની નિમણૂક વિશે. એટલે કે સંચાલકોની નિમણૂક આપણે જે બે ભાગમાં સમજાવી છે એનો પહેલો ભાગ. શું કીધું છે પહેલા ભાગમાં? જુઓ કે જો પ્રથમ સંચાલકોને કેવી રીતે નીમવા, કંપની સ્થાપના પછી એના પ્રથમ ડિરેક્ટરો કોણ હોઈ શકે એ વિશે પહેલા તો કંપનીના નિયમન પત્રમાં જોગવાઈ કરેલી હોવી જોઈએ. પ્રથમ ડિરેક્ટરો એટલે કે પ્રથમ સંચાલકોની નિમણૂક માટે કંપનીના નિયમન પત્રમાં જોગવાઈ કરવામાં આવેલી હોવી જોઈએ. બરોબર. કંપનીની સ્થાપના વિધિ વખતે બીજા તબક્કાની અંદર એટલે કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાના તબક્કાની અંદર જ્યારે કંપની સ્થાપના માટેના વિવિધ જુદા જુદા દસ્તાવેજો તૈયાર કરવામાં આવે છે, એ વિવિધ જુદા જુદા દસ્તાવેજોમાં આવેદનપત્ર એ મુખ્ય દસ્તાવેજ છે અને બીજો સૌથી અગત્યનો દસ્તાવેજ એ નિયમન પત્ર છે એટલે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. તો પહેલા સંચાલકો કોણ હશે અને કોણ હોઈ શકે એની સ્પષ્ટતા પહેલા તો નિયમન પત્રમાં કરી દીધેલી હોવી જોઈએ. એટલે કે કંપનીનું આર્ટિકલ્સ ઓફ એસોસિએશન એ નિયમન પત્ર નામનો દસ્તાવેજ જ્યારે પણ બને ત્યારે એમાં પ્રથમ સંચાલકો કોણ હશે એની સ્પષ્ટતા કરવામાં આવેલી હોવી જોઈએ. અને જો નિયમન પત્રમાં જોગવાઈ હોય તો એ મુજબ જ પહેલા સંચાલકોને નિમવાના છે. બરોબર. નિયમન પત્રમાં લખ્યું હોય, પહેલેથી ઉલ્લેખ કરેલો હોય, અગાઉથી સ્પષ્ટતા કરેલી હોય કે ભાઈ આ 5 જણા કે આ 8 વ્યક્તિ એ કંપનીના પ્રથમ સંચાલકો બનશે, તો એ 8 ને કે એ 5 ને જ બનાવવાના છે. પરંતુ જો નિયમન પત્રમાં જોગવાઈ ન કરેલી હોય તો પછી કંપનીના આવેદનપત્રમાં સહી કરનાર તમામ વ્યક્તિઓ એ કંપનીના યોગ્ય રીતે નિમાયેલા પ્રથમ ડિરેક્ટરો તરીકે ગણાય છે. એટલે જો નિયમન પત્રમાં સ્પષ્ટતા ન કરેલી હોય, જો નિયમન પત્રમાં અગાઉથી ઉલ્લેખ ન કરેલો હોય તો પછી આવેદનપત્રની 6ઠી કલમમાં એટલે કે આવેદનપત્રની છેલ્લી કલમ સ્થાપનાની કલમ કે સહીની કલમ એને કહેવાય છે, એ કલમમાં સહી કરનાર તમામ વ્યક્તિઓને કંપનીના પ્રથમ નિમાયેલા ડિરેક્ટર તરીકે ગણવામાં આવે છે. આ ભારતીય કંપની ધારા 2013 ની પ્રથમ સંચાલકો વિશેની જોગવાઈ છે. બરાબર. કે તે ઓપ્શન આપ્યા પ્રથમ સંચાલકો માટે. પહેલા તો કે નિયમન પત્રમાં જો જોગવાઈ કરી હોય તો એમને બનાવવાના છે. નિયમન પત્રમાં અગાઉથી જો સ્પષ્ટતા કરી હોય, નિયમન પત્રમાં અગાઉથી જો ઉલ્લેખ કરેલો હોય તો એમને જેને ગણવામાં આવ્યા છે પ્રથમ સંચાલકો, બરાબર, એ લોકો જ કંપનીના પ્રથમ સંચાલકો નિમાશે અને ગણાશે. પરંતુ જો નિયમન પત્રમાં જોગવાઈ ન કરી હોય તો બીજો ઓપ્શન એપ્લાય કરવાનો. જો નિયમન પત્રમાં સ્પષ્ટતા ન કરી હોય, જો નિયમન પત્રમાં જોગવાઈ ન કરી હોય તો પછી આવેદનપત્રમાં જેની સહીઓ છે, આવેદનપત્રની છેલ્લી કલમ એટલે કે આવેદનપત્રની 6ઠી કલમ, આવેદનપત્રની સ્થાપનાની કલમમાં એટલે કે આવેદનપત્રની સહીની કલમમાં જેને સહીઓ કરી છે, પછી એ 5 હોય, 10 હોય, 8 જણા હોય કે 12 જણા હોય, એ લોકોને કંપનીના પ્રથમ સંચાલકો તરીકે યોગ્ય રીતે ગણી લેવામાં આવે છે. એટલે પ્રથમ સંચાલકો વિશે બે ઓપ્શન, જો નિયમન પત્રમાં ઉલ્લેખ કરેલો હોય તો એમને, અને નિયમન પત્રમાં ન ઉલ્લેખ કરેલો હોય તો આવેદન પત્રમાં સહી કરનાર વ્યક્તિઓને. હવે વાત કરીએ એકલ વ્યક્તિ કંપનીની. તો કે એકલ વ્યક્તિ કંપનીમાં કંપની ધારાની જોગવાઈ અનુસાર જ્યાં સુધી સભ્ય દ્વારા ડિરેક્ટર કે ડિરેક્ટર્સની નિમણૂક ન કરી નાખવામાં આવે ત્યાં સુધી તે એકલો વ્યક્તિ જ સભ્ય અને સંચાલક બંને ગણાય છે. જુઓ, એકલ વ્યક્તિ કંપની કે જેમાં એક જ સભ્ય છે, એ સભ્ય પોતાની નિમણૂક થઈ ગયા બાદ યોગ્ય રીતે સંચાલકોને ન નિમી લે, સંચાલકોને અથવા સંચાલક મંડળને અથવા એક સંચાલકને ન નિમી લે ત્યાં સુધી એકલો વ્યક્તિ પોતે જ સભ્ય ગણાય છે અને સંચાલક પણ ગણાય છે.
ફરીથી એકલ વ્યક્તિ કંપની અંગેની કંપની ધારાની જોગવાઈ શું છે? તો કે એકલ વ્યક્તિની કંપનીમાં ભારતીય કંપની ધારા 2013 ની જોગવાઈ મુજબ, ભારતીય કંપની ધારા 2013 માં જણાવ્યા મુજબ, ભારતીય કંપની ધારા 2013 માં કરેલી સ્પષ્ટતા મુજબ, એ દર્શાવ્યા મુજબ, જ્યાં સુધી એકલો વ્યક્તિ કે જેને સભ્ય કહેવાય છે, એ સભ્ય પોતાની રીતે ડિરેક્ટર કે ડિરેક્ટર્સની નિમણૂક ન કરી નાખે કાયદાનું પાલન કરીને, ત્યાં સુધી તે એકલો પોતે જ કંપનીનો સભ્ય ગણાય છે અને સંચાલક પણ ગણાય છે. એ બંને હોદ્દા એને મળે છે. આ થઈ ગઈ એકલ વ્યક્તિ કંપનીની વાત. ત્યાર પછી જ્યારે કંપની દ્વારા અન્ય સંચાલકોની નિમણૂક યોગ્ય રીતે થઈ જાય ત્યારે પછી આ પ્રથમ સંચાલકો હોદ્દા ઉપરથી મટી જાય છે, હટી જાય છે. બરાબર? આ તો હતા પ્રથમ સંચાલકો, યોગ્ય રીતે કાયદાનું પાલન કરીને. હવે પછી જ્યારે ભવિષ્યમાં કંપનીની સામાન્ય સભા મળે એ મીટિંગમાં બીજા સંચાલકોની ચૂંટણી થઈ જાય, બીજા સંચાલકો નિમાઈ જાય, એટલે પછી આ પ્રથમ સંચાલકો પોતાના હોદ્દા પરથી મુક્ત થાય છે, એમનો હોદ્દો સમાપ્ત થાય છે, એ લોકો પછીથી સંચાલક તરીકે મટી જાય છે. બરાબર? એટલે કે જ્યારે કંપનીમાં બીજા અન્ય સંચાલકોની નિમણૂક યોગ્ય રીતે થઈ જાય, સામાન્ય સભા મળે અને એમાં ચૂંટણી થઈ જાય, બીજા સંચાલકોનું સંચાલક મંડળ નિમાઈ જાય, ત્યાર પછી આવા પ્રથમ સંચાલકો એ હોદ્દા ઉપરથી હટી જાય છે, એમનો હોદ્દો સમાપ્ત થાય છે અને તે લોકો સંચાલક તરીકે મટી જાય છે, એમનો કાર્યકાળ પૂર્ણ થાય છે. તો આ થઈ ગઈ વાત પ્રથમ સંચાલકોની નિમણૂક વિશેની. હવે પછીના નેક્સ્ટ સેશનમાં આપણે પ્રથમ સંચાલકો બાદના, એટલે કે બીજા સંચાલકોની નિમણૂક કઈ રીતે થશે એના વિશે વિગતવાર જોગવાઈઓનો અભ્યાસ કરીશું. થેન્ક યુ ઓલ ઓફ યુ.